પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ બોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 29મી તારીખ ઈસુના પરમ પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 15મો અધ્યાય 3જી કડીથી 7મી કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. 15મો અધ્યાય 3જી કડી. ઈસુએ તેમને આ દૃષ્ટાંત કહ્યું, ધારો કે તમારામાંના કોઈ પાસે 100 ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તે 99ને વગડામાં મૂકીને ખોવાયેલું એકું પાછું મળે ત્યાં સુધી તેની પાછળ નથી જતો, અને જડે છે એટલે હરખાતો તેને ખભે બેસાડી ઘેર આવી મિત્રોને અને પાડોશીઓને ભેગા કરીને નથી કહેતો કે તમે પણ મારા આનંદમાં ભાગ લો, કારણ મારું ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે. એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પશ્ચાતાપની જરૂર નથી એવા 99 પુણ્યશાળી માણસો કરતાં પશ્ચાતાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદ ઉત્સવ થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાઈ બહેનો, ઈસુના પરમ પૂજ્ય હૃદયનો તહેવાર. આ તહેવાર સંત માર્ગરેટ મેરી, જે ફ્રાન્સ દેશના હતા, એમને પ્રભુ ઈસુ પોતે દર્શન આપ્યું અને પોતાના જે હૃદય બતાવી, કે પ્રેમનો જ્વાળા બતાવે અને દયાનું હૃદય બતાવી અને આ ભક્તિ લોકો વચ્ચે ફેલાવવા માટે કહ્યું હતું. અને વારંવાર ઘણી વખત એમને એ દર્શન આપ્યું હતું. અને ત્યારથી આ ઈસુના પૂજ્ય હૃદયની ભક્તિ વિશ્વમાં દરેક જગ્યાએ દર પ્રથમ શુક્રવારે આરાધના અને દિવ્ય ઈસુના પૂજ્ય હૃદયનો ફોટો મૂકી ભક્તિ બહુ આનંદપૂર્વક લોકો કરતા હતા. ખ્રિસ્તમાં લભાઈ બહેનો, આ તહેવાર આપણને બતાવે છે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે અને એ પ્રેમના લીધે આપણને માણસોને પોતાના પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યા હતા. જો ઈશ્વર પ્રેમ સ્વરૂપ હોય અને એમણે પોતાના પ્રતિમૂર્તિ પોતાના રૂપમાં બનાવ્યા હોય, આપણે જેવી રીતે ઈશ્વર છે એવી રીતે આપણે પણ બનવાનું છે, એ આપણે બતાવે છે. પ્રભુ પોતે ઘણી વખત જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે. હા ખ્રિસ્તમાં ભયતા બહેનો, બાઇબલમાં ઘણી બધી જગ્યાએ ઈશ્વરના પ્રેમ વિશે અને ઈશ્વરની ઈચ્છા છે, પ્રભુ ઈશ્વરની ઈચ્છા છે એક પણ આત્મા ખોવાઈ ના જાય. જે ખોવાયેલું એક આત્માના શોધમાં પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા. એમ કરીને પ્રભુ ઈસુ તે લુકના ગ્રંથમાં 19મો અધ્યાયમાં 10મી કલમમાં કહે છે, માનવ પુત્ર જે કોઈ ખોવાઈ ગયો છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે. આ ખરેખર આનંદનો છે. અને સાથે સાથે આજે શુભ સંદેશમાં જોઈએ કે જેને પશ્ચાતાપની જરૂર નથી એવા 99 કરતાં જે ખોવાયેલું ગયું હોય, જેને પશ્ચાતાપ કર્યું હોય એવા પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદ થાય છે. એમ કરીને પ્રભુ ઈસુ આપણે માટે એક અદ્ભુત આનંદનો સંદેશ આપે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, પ્રભુ ઈસુ માનવ જાત પ્રત્યે કેટલો બધો પ્રેમ રાખે છે, કેટલી બધી દયા રાખે છે એ બતાવે છે. અને ખાસ કરીને હૃદય એ પ્રેમનું સ્થાન છે. હૃદય અને પ્રેમ અલગ ના કરી શકે, અને હૃદય એ દયાનું સ્થાન છે. એટલે ઈશ્વર આપણા બધા ઉપર દયા રાખે છે, પ્રેમ રાખે છે. એમ કરીને અને જ્યારે જે ખોવાયેલું મળી જાય ત્યારે ઈશ્વરને એટલો બધો આનંદ. આ શુભ સંદેશ છે. જે પાપી માણસ પાપમાંથી મુક્ત થાય, પાપોની કબૂલાત કરે, એમાં સાચો આનંદ છે. રોમના ધર્મસભા 5મો અધ્યાયમાં 9મી કલમમાં આપણે જોઈએ છીએ, તેમના બલિદાનથી આપણે પુણ્યશાળી ઠર્યા છીએ, એટલે આપણે ઈશ્વરના કોપમાંથી બચી ગયા છીએ. એમ કરીને પૌલ પોતે આપણને આનંદનો સંદેશ આપે છે.
હા કૃષ્ણવાલા ભાઈ તે બહેનો, છેલ્લે પણ જ્યારે પ્રભુ ઈસુ બધા સ્તંભ પર હતા, ત્યાં એક સૈનિક એક તલવારથી એમને હુમલો કરે છે પડખામાં. ત્યાં પાણી અને રક્ત ત્યાંથી વહેવા માંડે છે. પાણી શુદ્ધ કરવા માટે, શરીર શુદ્ધ કરવા માટે પાણી જોઈએ છે. બાપ્તિસ્માના એટલે પાણી દ્વારા આપણે શુદ્ધ થઈ ઈશ્વરના સંતાન થઈએ છીએ. અને રક્ત કે લોહી, લોહી એ જીવન છે. પ્રભુ ઈસુ પોતાનું લોહી આપી આપણને જીવન આપ્યું છે એમ કરીને એ અદ્ભુત ઘટના બતાવે છે. એટલે આ તહેવાર ઉજવતા જેવી રીતે પ્રભુ ઈસુ આપણા ઉપર પ્રેમ રાખ્યો હોય, એમ આપણે પણ પ્રભુ ઈસુ બીજા ઉપર પ્રેમ રાખવાનું છે. પ્રભુ પોતે યોહાના ગ્રંથમાં 15 12મી કલમમાં કહે છે, જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનો છે. પ્રભુ ઈસુ યોહાના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 34મી કલમમાં, જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનો છે. દુનિયા તો જાણશે તમે મારા સંતાનો છો, જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો. પ્રભુ ઈસુ એ શિર છે, આપણે બધા અંકો છીએ. કોઈ પણ ભાગ ન કહી શકે મારા આ ભાગ જોઈતો નહીં. આંખ નહીં કહી શકે અંગૂઠો તારે જરૂર નથી. આંખ નહીં કહી શકે કે પગ તારે જરૂર નથી. આપણે બધા શિરમાંથી માંડી બધું સુધી એક આખું શરીર બનાવીએ છીએ. એટલે આપણે પણ હંમેશા સંપીને રહેવાનું છે એમ કરીને આ અદ્ભુત તહેવાર, પ્રેમથી બંધાઈને રહેવાનું કરીને આ અદ્ભુત તહેવાર આપણને બતાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ તે બહેનો, આજના આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, આ તહેવાર અને પ્રભુ ઈસુનો પ્રેમ ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદ છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ફીસ્ટ.